हेलो मित्रों, બધા આવજો ને રામ રામ, ગુડ મોર્નિંગ ને જય શ્રી રામ। મારા ન્યૂ વ્લોગમાં તમારું સ્વાગત છે। હવે અમારે જવાનું છે આજે ખજૂરભાઈને મળવા માટે ગુંદળ, કારણ કે એના માટે ફેમ બનાવી હતી એટલા માટે। પછી આપણે તો નાસ્તો કરવા બેસી ગયા। પછી તો આપણે હિંમતભાઈની રાહ જોવા માટે, પણ હિંમતભાઈ કાંઈ દેખાણા નહીં। મિત્રો પછી ફાઇનલ આપણે હિંમતભાઈ આવી ગયા ગાડી લઈને। મિત્રો પછી હું હિંમતભાઈ નીકળી ગયા ગુંદળા જવા માટે। ફાઇનલી ઉના પહોંચી ગયા। પછી મિત્રો ફાઇનલ આપણે ગુંદળા પહોંચવા આવી ગયા। ગુંદળા પહોંચી ગયા પછી રોય રાજા અમને દેખાણ એટલે પછી રામ રામ કરી લીધા। મિત્રો ફાઇનલી બાલુભાઈને ઘરે પહોંચી ગયા। બાલુભાઈનું ડ્રેસિંગ ચાલુ હતું। ત્યાં જઈને જોયું તો ખજૂરભાઈની સ્વાગતની તૈયારી ચાલુ હતી। પછી તો મિત્રો ફાઇનલી બધા મિત્રો નીકળી ગયા ખજૂરભાઈની સ્વાગત કરવા માટે। પછી તો આપણે પણ રવાના થઈ ગયા। મિત્રો પછી આપણે લાગી ત્યારે એટલે આપણે આવી ગયા ખેતરમાં પાણી પીવા। જો ને પાણી જાય ને, હાલો પાણી પીવું હોય તો। પાણી પી લો મિત્રો। હલો ખજૂરભાઈ આવે છે। તો મિત્રો જો ખજૂરભાઈ આવી રહ્યા છે। બસ એની જ વાટે હતા। જો પબ્લિક જોવો તમે ખાલી। મારા હિંમતભાઈ ક્યારના ઉતાવળા હતા। જો ખાલી પબ્લિક જો। ખજૂર એનું નામ છે ને સેવા એનું કામ। 24 દિવસ રાત ને એ કરે ના આરામ। બધા કરે વાતો પણ ના કરે કોઈ કામ। ઉપર વાળો પગ મૂકે વધે જ્યારે પાપ। 1986 માં થયો એનો જન્મ। કરવાનો છે ટ્રાફિક છે બહુ।
અમારે કઈ કમાવું નહીં, પણ જ્યારથી ખજૂરભાઈ તેલના બિઝનેસ એવા 3-4 તેલના મોટા વેપારી એને ખબર કે આ ખજૂરની સાઈડમાં મિત્રો પછી ફાઇનલ ખજૂરભાઈ આવી ગયા હતા ફ્રેશ થઈને બાલુભાઈને ઘરે. પછી તો મિત્રો ખજૂરભાઈ પૂછપરછ ચાલુ કરી દીધી બાલુભાઈ સાથે. મિત્રો ફાઇનલ આપણે ખજૂરભાઈ સાથે ફોટા શૂટ કરાવી લીધા અને આપણે એને ગિફ્ટ દેવાની હતી. એના માટે આપણે ફેમ બનાવી હતી. ફાઇનલ આપણે એને આપી દીધી. તમને આપ્યા છે માનહા ઘણા તૂટેલા મકાન. પછી મિત્રો ફાઇનલ આપણે ફોટા શૂટ કરી લીધા. હવે જાય ઘર તરફ. તો મિત્રો ચલો બીજા બ્લોગમાં મળીએ. સબસ્ક્રાઇબ, લાઈક